નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ। શુભેચ્છક સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી, કચ્છ। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ। અહીં દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે। ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે। આવો ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ। તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે। અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ। પશ્ચિમ કચ્છ વીજ વિભાગ દ્વારા આજે બાકીદાર ગ્રાહકો સામે વિશેષ ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજી હતી। વહેલી સવારથી જ વીજ વિભાગની ટીમ મેદાનમાં ઉતરી હતી અને મોટી સંખ્યામાં વીજ જોડાણ કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। જુઓ વિગતવાર રિપોર્ટ। પશ્ચિમ કચ્છ વીજ વિભાગ દ્વારા આજે વિશેષ ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રાઈવ અંતર્ગત કુલ 145 ટીમોમાં આશરે 400 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ વહેલી સવારથી ફિલ્ડમાં ઉતારવામાં આવ્યા હતા। વીજ વિભાગ દ્વારા કુલ 2520 ગ્રાહકોના વીજ જોડાણ કાપવા માટેના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા હતા। આ તમામ બાકીદારો પાસેથી અંદાજે 3 કરોડ 87 લાખ રૂપિયાની રકમ વસૂલ કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે। ઘણા સમયથી રહેણાંક, વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક એકમોમાં વીજ બિલની બાકીદારી વધતા અંજાર સર્કલ તેમજ ભુજ સર્કલ વિસ્તારમાં ખાસ આ ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર કામગીરી દરમિયાન વીજ વિભાગના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે કામગીરી બજાવી હતી। તપન વોરા, અધિક્ષક ઇજનેર પશ્ચિમ કચ્છે જણાવ્યું કે બાકીદારી ઘટાડવા અને નિયમિત વીજ બિલ ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે આ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। બાકીદાર ગ્રાહકો તાત્કાલિક બિલ ભરી સહકાર આપે તેવી અમારી અપીલ છે। સૌપ્રથમ હું જાહેર જનતાને વિનંતી કરીશ કે જે પીજીવીસીએલના રેગ્યુલર બિલો આપને ત્યાં પહોંચાડવામાં આવે છે એનું સમયસર આપ ભરણું કરી દો। જે 1 મહિનાના બિલો છે એમને પણ 1 મહિનો વત્તા બીજા 10 દિવસ પ્લસ બીજા 15 દિવસની નોટિસ બિલમાં જ આપવામાં આવે છે અને 2 મહિનાના બિલમાં પણ આ જ રીતે છે, 2 મહિના વત્તા 10 દિવસ વત્તા બીજા 15 દિવસ। તો આપની પાસે પૂરતો સમય હોય છે। વીજળી વપરાશ કર્યા પછી આપને બિલ આપવામાં આવે છે। તો ડિસ્કનેક્શનમાંથી બચી શકાય માટે જાહેર જનતાને, ઇન્ડસ્ટ્રીઝને, કોમર્શિયલ્સને બધાને મારી નમ્ર અરજ છે કે રેગ્યુલર આપ આપના બિલો ભરપાઈ કરો। હવે જે લાંબા સમયથી પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં બિલો નથી ભરાયા એના માટે સંયુક્ત ઓપરેશન અમે એક અંજાર ખાતે હાથ ધરેલું અને આજે અંજારની ટીમો અને ભુજની ટીમો એમ પૂર્વ અને પશ્ચિમ કચ્છ ભેગા થઈ અને ભુજ ખાતે અમે કુલ 145 ટીમનું આજે આયોજન કરેલું છે અને જેમાં 400થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ એ બધા ડિસ્કનેક્શનના કાર્યોમાં જોડાયેલા છે અને જેમાં અમે 2520 જેટલા મેમો ડિસ્કનેક્શનના આપવામાં આવેલા છે, જેમાં આશરે 3.87 કરોડ રૂપિયા પુટઅપ કરેલા છે। તો આ ભગીરથ કાર્ય અમારે હાથ ઉપર આજે ધરવામાં આવેલું છે। આ આખી ડ્રાઈવમાં કોઈ મુશ્કેલીઓ પેદા નથી થઈ, કે ઝઘડા ને એવું થયું છે? ના, અત્યાર સુધી કોઈ મુશ્કેલી પેદા નથી થઈ।
અને લોકોનો પણ સાથ અને સહકાર સારો મળ્યો છે. લોકોએ જો ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોય આગલા દિવસે તો અમે એમને ત્યાં કપાત કરતા પણ નથી. અને અમારી પાસે બીજા ઘણા બધા માધ્યમો છે કે જેમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પછી આપણે ગૂગલ પે કે બીજા કોઈ પણ જાતના યુપીઆઈ એપ્લિકેશન્સ છે, ઓટોપે, પછી બિલની અંદર પણ તમે ઓટોપે મૂકી શકો છો, બેંકની તમારી બિલિંગ તરીકે બેંકની એપ્લિકેશનમાં એડ કરીને. તો ઓફિસે પણ ધક્કો ન ખાવો પડે, આપને બિલ પણ ઘર સુધી કે કારખાના સુધી પહોંચાડવામાં આવે છે અને બિલનું પેમેન્ટ પણ ઓનલાઈન તમે કરી શકો છો. તો આ રીતે કરવા માટે મારી નમ્ર અરજ છે. વીજ વિભાગની કાર્યવાહીથી બાકીદારોમાં હડકંપ મચ્યો છે, ત્યારે વિભાગ દ્વારા આગળ પણ આવી કાર્યવાહી ચાલુ રાખી કનેક્શન કાપવામાં આવશે. 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ. 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, ઇન્ડિયાઝ ફર્સ્ટ 5 TPD ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ DPA કંડલા, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km megaport terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla. દર્શક મિત્રો, આજે 30 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.